મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી વધુ 29 ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા। અમેરિકાથી ડિપોર્ટ કરાયા હતા ગુજરાતીઓ। અમદાવાદ, ગાંધીનગર, મહેસાણાના લોકો નરોડા, નારણપુર, કલોલ અને ડીંગુચાના પરિવારનો સમાવેશ પોલીસ બંદોબસ્ત સાથે નિવાસ સ્થાને લઈ જવાયા। આજે કુલ 33 ગુજરાતીઓ વતન પરત ફર્યા। અમેરિકાથી ડિપોર્ટ કરાયેલ જે ભારતીયો છે તેમાંથી 33 ગુજરાતીઓ છે તે ત્રીજી તબક્કાની ફ્લાઇટમાં પરત ફર્યા છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર આજે 33 ગુજરાતીઓ છે તે અમૃતસર એરપોર્ટ પર ગઈકાલે પહોંચ્યા અને ત્યારબાદ અમદાવાદ એરપોર્ટ પર આવ્યા છે। દ્રશ્યમાં જોઈ શકાય છે પોલીસ દ્વારા તેઓને ખાસ કરીને તેમના ઘર સુધી પહોંચાડવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને પોલીસે જે તે જિલ્લાની પોલીસ છે તે જે તે જિલ્લાના રહેવાસી છે તમામ લોકોને લઈ જાય છે અને પોતાના ઘર સુધી મૂકી આવે છે। જોઈ શકાય છે દ્રશ્યની અંદર ખાસ કરીને જે યુવક યુવતીઓ છે તે પણ પહોંચ્યા હતા, ત્યાં ગેરકાયદેસર રીતે રહેતા હતા અને તેઓને ડિપોર્ટ કરવામાં આવ્યા છે। આ અગાઉ પણ બાળકો પણ જોવા મળ્યા હતા કે બાળકો સાથે પણ કેટલાક લોકો ત્યાંથી ડિપોર્ટ કરવામાં આવ્યા છે। એટલે જે ત્રીજા તબક્કાની ફ્લાઇટ હતી તેમાં કુલ 33 ગુજરાતીઓ હતા અને આ 33 ગુજરાતીઓ છે તે અમદાવાદ એરપોર્ટ પર આવી રહ્યા છે અને પોલીસ તેઓને ખાસ કરીને તેમના ઘર સુધી પહોંચાડવા માટેની વ્યવસ્થા કરી છે અને ખાસ કરીને એરપોર્ટ પર પણ પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે। આપ જોઈ શકાય છે દ્રશ્યોની અંદર કે કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેની ખાસ તકેદારીના ભાગરૂપે ડીસીપી, એસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તે પણ અહીં એરપોર્ટ પર જોવા મળી રહ્યા છે।